નમસ્કાર દર્શક મિત્રો, ઇનફોકસમાં આપનું સ્વાગત છે. હું છું ગીતા. મિત્રો, રાજ્ય સરકાર ભલે ખેલ મહાકુંભ યોજીને રમે ગુજરાતના નામે વાહવાહી લૂંટતી હોય, સિક્કાની બીજી બાજુ ચોંકાવનારી છે. ઘણા જિલ્લાઓમાં રમતગમત સંકુલની સુવિધા નથી, જેના કારણે જિલ્લા કક્ષાના ખેલાડીઓને જિલ્લા મથકે રહીને રમતમાં મહારત હાંસલ કરવી હોય તો તેને નિરાશા હાથ લાગે છે. આપણે વિશ્વના દેશો સાથે ક્રિકેટને બાદ કરતા રમતગમતમાં પાછળ રહી જઈએ છીએ. તેની પાછળ રાજ્ય સરકારની ઢીલી નીતિ પણ કંઈક અંશે જવાબદાર છે. તો શું છે રાજ્યના રમતગમત સંકુલોની સ્થિતિ અને કઈ રીતે હોનહાર ખેલાડીઓ પણ નિરાશ થઈને હિંમત હારી જાય છે, તેની વાત કરીશું આજની આ વિશેષ રજૂઆતમાં. કેવી રીતે રમશે ગુજરાત? રમતવીરોને રમવું છે અને તેમને મફતમાં પોતાનાથી આપી શકાય તેટલી સગવડો આપનાર લોકો પણ છે. પરંતુ આઘાતની વાત એ છે કે વિરોધીઓ રમતવીરોને રમવા દેવા નથી માંગતા. જોઈએ આ ખાસ કેમ રમશે ગુજરાત અંગે ચર્ચા કરીશું. એ માટે આપણી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને ખેલ મહાકુંભના કન્વીનર ગૌરાંગ પટેલ. સૌપ્રથમ તો આપ બંનેનું સ્વાગત છે આ સ્ટુડિયોમાં. જી ગૌરંગભાઈ, આપને પૂછવા માંગીશ કે ખાસ કરીને કેમ રમશે ગુજરાત, એ સવાલ ત્યારે થાય છે કે આજે જ્યારે રમતના મેદાન અસ્તિત્વમાં હોય છે પરંતુ તેની સ્થિતિ જે વાંધાજનક હોય છે, ત્યારે તમને એ પૂછીશ કે કેમ રમશે ગુજરાત? કેમ રમશે ગુજરાત? ગુજરાત આજે રમી રહ્યું છે. ગુજરાતનું યુવાધન આજે ખેલ મહાકુંભની અંદર ખેલવા માટે થનગની રહ્યું છે. ગુજરાતના ઉર્જાવાન મુખ્યમંત્રી, આમ તો રમત જોઈએ તો એ ઉર્જાવાન લોકોનો શોખ છે. ગુજરાતના ઉર્જાવાન મુખ્યમંત્રીએ રમતગમતના વાતાવરણને આજે છેક ગામડે સુધી લઈ ગયા છે. આજે ખેલ મહાકુંભની અંદર લગભગ 38 લાખથી વધુ ખેલાડીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને આ ખેલ મહાકુંભની અંદર રમતની વિવિધ રમતોની અંદર વિવિધ વય મર્યાદાની રમતોની અંદર ભાગ લીધો છે. ત્યારે હું માનું છું કે કેમ રમશે ગુજરાત પ્રશ્ન અત્યારે અસ્થાને છે. ગુજરાત અત્યારે રમી રહ્યું છે. આજે જ ખેલ મહાકુંભની મસાલનો પ્રારંભ થયો છે અને આ મસાલ રમતગમતની વાત લઈને આખા ગુજરાતના દરેક જિલ્લે ફરી. ગુજરાત તો રમે જ છે, પરંતુ અત્યારે આપણે જે વાત કરીએ છીએ કે હાલ જે આપણી પાસે મેદાન છે પરંતુ સારી સ્થિતિમાં નથી. રમતવીરો હોય છે કે જે જિલ્લા કક્ષાએ અવ્વલ હોય છે પરંતુ તેઓને સારી સુવિધા નથી મળતી, અથવા તો રમત માટેનું મેદાન જ નથી, તો એ લોકો કઈ રીતે રમશે? રમતગમતની વાત કરીએ તો પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જિલ્લે સરદાર પટેલ રમતગમત સંકુલો બનાવવાનો નિર્ણય લીધેલો છે. પ્રથમ તબક્કાની અંદર કેટલાક નવીન રમતગમત સંકુલોનું નિર્માણ પાટણ, હિંમતનગર, લીંબડી, ખોખરા, અમદાવાદ ખાતે આવા આધુનિક, અત્યંત આધુનિક કહી શકાય એવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ રજૂ કરેલું છે. આગામી દિવસોની અંદર અમરેલી, જુનાગઢ, પાલનપુર, ગાંધીધામ આવા અન્ય જગ્યાએ પણ રમતગમત કોમ્પ્લેક્સનું કામ અત્યારે કામગીરી હેઠળ છે. આગામી દિવસોની અંદર પણ એનું કામ બાકીના જિલ્લાઓની અંદર પણ કામ થવાનું છે. આના માટે માત્ર રાજ્ય સરકારે બજેટરી પ્રોવિઝન નહીં, પરંતુ એનું અમલ થાય એ દિશાની અંદર એની કામગીરી અત્યારે પૂરજોશની અંદર ચાલી રહી છે. જી જયરાજભાઈ, આજે જ્યારે દેશોની જો વાત કરીએ તો ક્રિકેટ સિવાય આપણે એક બી રમતમાં આગળ નથી, તો એની પાછળનું કારણ શું છે? આની પાછળ શું કંઈક અંશે રાજ્ય સરકાર જવાબદાર છે? કંઈક અંશે નહીં, પણ સંપૂર્ણ રાજ્ય સરકાર જવાબદાર છે. રમતગમતોની વાતો તમે જાણો છો કે પહેલાના જમાનામાં નૈસર્ગિક રમતો જે રીતે રમાતી, એમાં કબડ્ડી હોય કે લંગડી હોય કે ગેલી દંડા હોય કે ગ્રામ્ય સાવ ગામઠી રમતો જેવી કે સાતેડિયું, આ બધી રમતો જે રીતે રમાતી હતી, પછી સરકારે એના માટેની વ્યવસ્થા કરવાની હતી. તમે જુઓ, ભૂતકાળની કોંગ્રેસની સરકારો હતી ત્યારે એમને જે વાત કરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની, નિર્ણય કર્યા છે, પગલા નિર્ણય કર્યા નથી. ગૌરંગભાઈ, તમારી વાત મેં શાંતિ સાંભળી છે, હવે મને સાંભળવાનું તમારો વારો આવતા તમે જવાબ આપજો. હું શાંતિથી સાંભળીશ. માત્ર નિર્ણયો કર્યા છે અને નિર્ણયો આવું તો 15 વર્ષ થયા છે મુખ્યમંત્રીના શાસનમાં. આજકાલ તો કઈ કામ તો થયા નથી. માત્ર વાતો કરવામાં આવે છે અને ખેલ મહાકુંભ ના નાટકો કરવાની જરૂર ક્યાં છે? મને એ વાત સમજાવો. ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવામાં આવે છે અને ખેલ મહાકુંભના નામે યુવાનોને ભેગા કરી અને મુખ્યમંત્રી માત્ર પોતાના ભાષણો ઠોકવા માટે જ બોલાવે છે કે તમે આવો અને મારા ભાષણો સાંભળો. આમાં રમતગમત સાથે કાંઈ લેવા જ નથી. ગુજરાતની અંદર 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે સાહેબ. આજે એક પણ તરવૈયાને કાંસ્ય ચંદ્રક પણ મેળવી શક્યા નથી. સવાલ એમને કહ્યું કે રમતગમતના મેદાન નથી. આપના વીટીવીના માધ્યમથી ગુજરાતની જનતા જોઈ રહી છે
કે ઘાસના મેદાનો થયા છે. અને ક્યાં રમતગમતના મેદાનો છે? ભાઈ, યુવાનોએ રજીસ્ટ્રેશન કરવાનું, મોદી સાહેબની વાત સાંભળવાની, પોતે જાતે બની બેઠેલા કોચ થઈ અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના રમતગમત વીરોને રમાડવા નીકળ્યા છે. પણ મુખ્ય વાત એ છે કે યુવાનોએ રમતગમત પોતાના મહેલા આગળ જ રમવાની, પોતાના શેરીઓમાં જ રમવાની. તમે રમતગમતની સ્થિતિ તો જોવો. એક પણ પ્રાથમિક શાળા તમે બતાવો સાહેબ, જે કોંગ્રેસના શાસનમાં જેટલા રમતગમતના મેદાનો હતા એમાંથી એક પણ રમતગમતનું મેદાન નવું બનાવ્યું હોય તો બતાવો. માધ્યમિક શાળાઓની સ્થિતિ જોવો. હું ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ સ્પોર્ટ્સમાં 2 વાર ચેરમેન રહી ચૂક્યો છું. ત્યાંનો સ્પોર્ટ્સ વિભાગ હજુ પણ સેલ્ફ ફાઇનાન્સ ચાલી રહ્યો છે. ત્યાંના સ્પોર્ટ્સ વિભાગ બંધ કરવાની સ્થિતિમાં છે. સેલ્ફ ફાઇનાન્સમાં કોઈ આવતું નથી. અને બીજું, આજે પણ ગુજરાત રાજ્યની યુનિવર્સિટીમાં અને માધ્યમિક શાળાઓમાં 52% જગ્યાઓ સ્પોર્ટ્સ ટીચરની એટલે કે રમત ગમતના શિક્ષકોની, પીટી ટીચરોની જગ્યાઓ ખાલી છે. આ માત્ર વાતો કરે છે, ભાષણો કરે છે. અને બીજું કહું કે રમત ગમત એ માત્ર શારીરિક સૌષ્ઠવ માટે નથી. રમત ગમતથી ખેલદિલીનો વાવટો સમાજ જીવન સુધી ફેલાય એટલા માટેની રમત ગમત હોય છે. અને સંદેશો તો રમત ગમતથી ખેલદિલીનો જવો જોઈએ. અને ખેલદિલીની રમત ત્યારે ચેરિટી બિગિન્સ એટ હોમ. પોતે સુંદર હોય તો સુંદરતા પામી શકાય. એ વાત પણ મુખ્યમંત્રીએ બરાબર ધ્યાન રાખવી જોઈએ. સવાલ એ રહ્યો કે જે રીતે નૈસર્ગિક રમતોની નિકંદન કાઢ્યું છે, બાકી તો રમતો શું કર્યું એમને? તમે ક્રિકેટની વાત કરો, સૌથી પોપ્યુલર ગેમ સાહેબ હોકી હોય, ફૂટબોલ હોય, વોલીબોલ હોય, એ રમતોનું તો અમને નિકંદન કાઢી જ નાખ્યું છે. ક્રિકેટ જેવી રમતોમાં મોટેરા સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્ટેડિયમ પણ કોંગ્રેસે બનાવ્યા છે. એમને તો એક પીચ પણ બનાવી નથી. ઉપરથી પીચ ખોદી નાખવાવાળા લોકો છે. આ તો પીચ બનાવવાવાળા માણસો નહીં. ભૂતકાળના પણ તમે અનુભવ જુઓ. એટલે રમતગમત સાથે અમને કાંઈ લેવા દેવા નથી. સુંદર વાતો કરવાની. અમે આ બજેટરી પ્રોવિઝન કર્યું છે. ક્યાં બજેટરી પ્રોવિઝન કર્યું છે? તમે શું કર્યું? સ્પોર્ટ્સ ઓથોરિટીની તમે હાલત તો જુઓ. રમતવીરોને તમે અપમાનજનક સ્થિતિમાં, શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. જે રીતે તમે આખા દેશના સરવૈયામાં તમે જુઓ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક પણ ગોલ્ડ મેડલિસ્ટ ના હોય. ગુજરાતનો એક વ્યક્તિ તો બતાવો, આવડો મોટો દરિયા કિનારો છે, કોઈ તરવૈયો પેદા કરી શક્યા નથી, કોઈ સ્પોર્ટ્સમેન. તમે વિચાર તો કરો, જ્યારે વિશ્વ કપની ટુર્નામેન્ટમાં વર્લ્ડ કપ જીતીને જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે આખા દેશના ગરીબ રાજ્યોએ પણ ગુજરાતની સરખામણીમાં ન હોય બેન, એના એ રાજ્યો કરતા પણ પઠાણ બંધુઓની જે હાલત કરી હતી એ હાલત તમે જોઈ હતી અપમાનજનક સ્થિતિમાં. આ શું વાત કરવાની કહે છે મુખ્યમંત્રી? જે રીતે તમે કહો છો કે ખેલ મહાકુંભના નામે માત્ર વાતો થઈ રહી છે, તેનું શું કહેવું છે ગૌરાંગભાઈ? મારા મિત્ર જયરાજસિંહને મારે એટલું જ કહેવું છે કે તમને વાંધો માન્ય નરેન્દ્રભાઈ મોદી માટે છે કે રમત ગમત માટે વાંધો છે? જો રમત ગમત માટે વાંધો હોય તો અહીંયા અત્રે બેસવાની જરૂર નથી. અને પહેલી વાર ગુજરાતના માન્ય મુખ્યમંત્રીએ આ પ્રકારનો આખા દેશની અંદર કાર્યક્રમ રમત ગમત વીરો માટે પહેલી વાર આપ્યો છે. અને રહી વાત, આ કોંગ્રેસે જો 8,000 કરોડ રૂપિયા જેવું આપણા વિચારથી વધારે મોટું એવું જો કોમનવેલ્થ ગેમનું જો કૌભાંડ ના કર્યું હોત ને તો આપણી આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધારે સ્થિતિ હોત. ભાડાની વસ્તુ કરતા મોંઘી વસ્તુઓ વ્યક્તિગત રીતે પરચેસ કરીને મોટું 8,000 નું કૌભાંડ કર્યું. એટલે માત્ર વાતો કરવાથી કે કોઈને વખોડવાથી આપણી રમતગમતની નિષ્ઠા થતી નથી. માત્ર 2 સ્ટેડિયમો બનાવીને કોંગ્રેસના મિત્રો આનંદ લે છે, પણ એની સામે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકારે ગામડે ગામડે અને જિલ્લે સ્પોર્ટ્સ સંકુલોના આધુનિક કક્ષાના. અને મારા મિત્ર જયરાજસિંહને કહેવું છે કે ગુજરાતના ખેલાડીઓએ વર્ષ 2011-12 ની અંદર 152 જેટલા મેડલ નેશનલ કક્ષાએ મેળવ્યા છે. એ આ ગુજરાતના માટે ગૌરવની વાત છે. આપણે ગુજરાતના ખેલાડીઓને ડિમોરલાઇઝ કરવાની અત્યારે આવશ્યકતા નથી, એમના ઉત્સાહને વધારવો જોઈએ. અને આ એક ખેલ મહાકુંભ, અરે ભાઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવ્યા છે એ તો દેખાય એવી વસ્તુ છે. અને મારા મિત્રને એ જ કહેવું છે, રમત ગમતના વાત સાથે આપણે બેઠા છીએ તો રમત ગમત કેટલાક નિયમો તો ચાલતી થાય, થોડીક ખેલદિલી રાખો. જયારે નરેન્દ્રભાઈ જયારે આ વસ્તુ કરી રહ્યા છે ત્યારે એમની પ્રવૃત્તિને ઉત્સાહવર્ધન કરવાની જગ્યાએ માત્ર વાંધા વચકા કરીએ એટલું પૂરતું નથી. ચલો, ગુજરાતને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી છે તે રમત ગમતને આગળ વધારવા માટે જે ખેલ મહાકુંભ યોજે છે, પરંતુ અત્યારે સવાલ એ થાય છે કે અત્યારની જો વાત કરીએ તો અમુક એવા રમતના મેદાનો છે કે જે ખરાબ સ્થિતિમાં છે, કે ત્યાં નથી રમવા જઈ શકતા, અથવા તો જે રમતવીરો છે કે જે સારું પ્રદર્શન કરી શકે છે તો તેમના માટે સંકુલોમાં પૌષ્ટિક આહારની અછત હોય છે, અથવા તો તેમને જે સુવિધા જોઈતી હોય છે, જે ઇક્વિપમેન્ટ જોઈતા હોય છે તે નથી મળતા. તો એની પાછળ જવાબદાર કોણ? એની માટે રાજ્ય સરકાર દરેક ખેલાડીને પૂરતી મદદ કરી રહી છે. આજે જ હું 4-5 નામાંકિત ખેલાડીઓને મળ્યો હતો, જેની અંદર વિસનગર મહેસાણા જિલ્લાની એક
જેને દેવી પૂજક સમાજની દીકરીને 20 લાખ રૂપિયા જેટલી માતબર રકમ આ રાજ્ય સરકારે આપી છે. આર્ચરી માટે રાજ્ય સરકાર ઇક્વિપમેન્ટથી માંડીને બધી જ મદદ કરી રહી છે. આ સિવાય વિકલાંગો માટે 35 વિકલાંગ બાળકો જે ઓસ્ટ્રેલિયા જવાના હતા, જેની આર્થિક કોઈ પરિસ્થિતિ નથી, એવા વિકલાંગ ખેલાડીઓનો તમામ ખર્ચો આ રાજ્ય સરકારે આપ્યો છે. માત્ર બજેટરી પ્રોવિઝન નહીં, પરંતુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો ઉભા થયેલા દેખાય છે, ઉભા થયેલું મકાન દેખાય છે. એટલે માત્ર અમે વાતો નથી કરતા, અમે જે કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરીએ છીએ એનું ઉદઘાટન પણ અમારા નેતાઓ કરતા હોય છે. એટલે માત્ર અમે વાતો નથી કરતા. અને જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મારા મિત્ર વાત કરી રહ્યા છે, અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે, બનવા હેઠળ છે. ટૂંક સમયની અંદર એની નિર્માણની કામગીરી પૂરી થશે. જી જયરાજભાઈ, આજે જ્યારે એ રીતે કહેવામાં આવે છે કે રમતગમતના સંકુલો જે સારી હાલતમાં નથી તો તેનું રિપેરિંગ કરી દેવાશે, અથવા તો કોઈ ઉચ્ચ અધિકારીને કહેવામાં આવે છે તો એવું કહેવાય છે કે બજેટ હજુ પાસ નથી થયું, તો એના વિશે આપનું શું કહેવું છે? ગૌરવભાઈ, એનો જવાબ આપવાનો થાય. બજેટ તો અમારે તો પસાર કરવાનું નહીં, એટલે મારું ખાલી હું એ જ કહું છું, બજેટની ફાળવણી એમને કરવાની હોય. મારા પરમ મિત્ર બિલકુલ જૂઠ બોલી રહ્યા છે. એમને એક વાત કહું, પહેલી એમને જે ખેલદિલીની વાત કરી એનો હું પહેલા જવાબ આપું છું ગુજરાતી જનતાને વીટીવીના માધ્યમથી. જે ખેલદિલીની એમને જે વાત કરી રમતગમતમાં, તો ખેલદિલી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીથી ચાલુ થઈ જુઓ. તમારા ગૌરવવંતા કહેવાતા મુખ્યમંત્રીની પોતાના ઘરથી ચાલુ થઈ જુઓ. અને જો એટલી ખેલદિલી હોત તો ખેલદિલી કેશુભાઈ પટેલ જોડે બતાવવાની જરૂર હતી. એ ખેલદિલી કાશીરામ રાણા જોડે બતાવવાની હતી. એ ખેલદિલી તમારા સંજય જોશી જોડે બતાવવાની હતી. પહેલા તો પોતાનાથી શરૂઆત કરાય. ચેરિટી મેં અગાઉ જ કહ્યું, તમે પણ તમારું ઘર સાફ કરો. રમતગમતમાં પહેલી ખેલદિલી આવે એટલે બીજું એમને જે વાત કરી, તમારું વીટીવી ખોટું છે કાં તો મારા મિત્ર ગૌરવભાઈ ખોટા છે. બેમાંથી એક વાત નક્કી. હમણાં ઘાસના મેદાનો તમારા સ્ક્રીન પરથી બતાવ્યા છે. અધિકારીઓ વાતો કરે, અધિકારીઓ શું કરે? અધિકારીઓને બજેટની પ્રોવિઝન તો હોવું જોઈએ ને. ફક્ત વાતો કરવામાં આવે છે. મારા મિત્ર જે વાત કરે છે, આપણે સમયના અભાવના કારણે ચર્ચાને અહીંયા યથાવત બીજે બધા બનાવ્યો ને ભાઈ, બીજે બનાવ્યો હતો. આપણે સમયના અભાવને કારણે ચર્ચાને અહીં જ પૂરી કરીશું. તમારા બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ અત્યારે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો વીટીવી. નમસ્કાર.